STEPBY સ્ટેપ બાય સ્ટેપ એટલે ક્રમશઃ. ACT એક્ટ એટલે કાર્ય. SQUARESHEET સ્ક્વેર શીટ એટલે ચોરસ શીટ. FOLD IT ફોલ્ડ ઇટ એટલે તેને ફોલ્ડ કરો. HORIZONTALLY હોરિઝોન્ટલી એટલે આડા. VERTICALLY વર્ટિકલી એટલે ઊભી રીતે. FOLDED ફોલ્ડેડ એટલે ફોલ્ડ. FLAPS ફ્લેપ્સ એટલે લટકતો ભાગ. BACKWARDS બકવર્ડ્સ એટલે પાછળની બાજુએ. REMAINING રિમેનિંગ એટલે બાકી. TRIANGLE ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. INSIDE ઇનસાઇડ એટલે અંદર. BASE બેઝ એટલે પાયો. SIDE WAYS સાઇડવેઝ એટલે બાજુની તરફ. હવે આપણે એક્ટિવિટી 2 તરફ જઈશું. તો ચાલો આપણે એક્ટિવિટી 2ના સ્પેલિંગો જોઈએ. સૌપ્રથમ આપણો એક સ્પેલિંગ છે HOMEMADE હોમમેડ એટલે ઘરે બનાવેલ. HOUSEFLY હાઉસ ફ્લાય એટલે માખી. તમે માખી તો જોઈ જ હશે, પણ આ બીજી મધમાખી છે. HONEYBEE હની બી એટલે મધમાખી. TRAP ટ્રેપ એટલે છટકું. તમે તમારા મિત્ર માટે ટ્રેપ તો ગોઠવતા જ હશો. ત્યારબાદ છે MOSQUITOES મોસ્કીટોઝ એટલે મચ્છર. NASTYPETS નાસ્ટી પેટ્સ એટલે ખરાબ જીવાતો. SPREAD સ્પ્રેડ્સ એટલે ફેલાવો. SWARMS સ્વાર્મ્સ એટલે હારમાળા. બીજો સ્પેલિંગ છે VICTIMS વિક્ટિમસ એટલે પીડિતો. INSECTICIDIES ઇન્સેક્ટિસાઇડ્સ જંતુનાશકો. EFFECTIVE ઇફેક્ટિવ એટલે અસરકારક. SOLUTION સોલ્યુશન એટલે ઉકેલ. PREPARE પ્રિપેર એટલે તૈયાર કરો. REQUIRE રિક્વાયર એટલે જરૂર છે. SCISSORS સીઝર્સ એટલે કાતર. એક્ટિવિટી 3 STITCHING BUTTON સ્ટિચિંગ બટન એટલે સ્ટિચિંગ બટન. NEEDLE નીડલ એટલે સોય. THREAD થ્રેડ એટલે દોરો. KNOT નોટ એટલે ગાંઠ. PIERCE પિયર્સ એટલે વિન્ડો. BENEATH બીનીથ એટલે નીચે. STRETCH સ્ટ્રેચ એટલે લંબાવવું. FULLLENTGTH ફૂલ લેન્થ એટલે સંપૂર્ણ લંબાઈ. હવે આપણે એક્ટિવિટી 4ના સ્પેલિંગો જોઈશું. DETAILS ડિટેલ્સ એટલે વિગતો. FILLED UP ફિલ્ડ અપ એટલે ભરાઈ ગયેલું. CASHIER કેશિયર એટલે કેશિયર. DEPOSITE ડિપોઝિટ એટલે જમા.
ડિપોઝિટ એટલે જમા. હવે આપણે એક્ટિવિટી 6ના સ્પેલિંગો ધ્યાનપૂર્વક જોઈશું. પહેલો સ્પેલિંગ છે MIX, મિક્સ. મિક્સ એટલે મિશ્રણ. મિક્સ એટલે મિશ્રણ. POURIT, પોર ઇટ, તેને રેડવું. પોર ઇટ એટલે તેને રેડવું. SQUEEZE, સ્ક્વીઝ, દબાવવું. સ્ક્વીઝ એટલે દબાવવું. હવે આપણે એક્ટિવિટી 7ના સ્પેલિંગો જોઈશું. સૌપ્રથમ સ્પેલિંગ છે COPPER, કોપર, તાંબુ. કોપર એટલે તાંબુ. DRY, ડ્રાય એટલે શુષ્ક. ડ્રાય એટલે શુષ્ક. BOTTOM, બોટમ, નીચે. બોટમ એટલે નીચે. એક્ટિવિટી 8, PROGRESSIVE, પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. CAPITAL, કેપિટલ એટલે પાર્ટનર. COST, કોસ્ટ એટલે ખર્ચ. PHASES, ફેઝ એટલે તબક્કાઓ. UNDER, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ. CONNECT, કનેક્ટ એટલે જોડાવ. TOWARDS, ટુવર્ડ્સ એટલે તરફ. ELEVATED, એલિવેટેડ એટલે ઊંચું ચડેલું.